જય સિકોતરમાં. તો પહેલો વિડીયો આજે હું સલારી જાઉં છું. ખાસ વિડીયો માટે થઈને જ મારે ભચાઉથી હું નીકળ્યો છું. આ રસ્તો છે આપણે મેલડીના ધામે જાય છે. હું ભચાઉથી આવ્યો છું એટલે આ રસ્તો લાગે આપણાને. બાયપાસ નીકળ્યો છું એટલે, નહીં તો રાપર ગામમાં જવાનું થાય. બાયપાસથી નીકળ્યો પહેલો જ વિડીયો છે તો ખાસ બધા સપોર્ટ કરજો. આગળ બી સારા વિડીયો અમે અપલોડ કરશું આમાં. બહુ છે એટલે પવનનો બી અવાજ આવતો હશે. સીધા ચાલવાનું જ છે અહીંયાથી. રાપર ગામ છે, રાપર ગામ આવી ગયું છે. અંદર જઈએ એટલે આ બાજુ રાપર ગામ છે. સામે સીધા જઈએ એટલે આડેસર આવે છે. રસ્તો જાય છે આડેસર. આ રાપરમાં ગામમાં જાય છે એ રસ્તો છે આ બાજુ. રાપરથી નીકળીએ છીએ. હાઈકોર્ટ રેખાબાની મેલડી સલારી ગામ હતું અને આજે બની ગયું છે મા મેલડીનું ધામ. કેમ કે હાઈકોર્ટ રેખાબાની મેલડી ત્યાં પૂજાય છે. ત્યાં એમનું સુંદર એવું મસ્ત મંદિર બન્યું છે. તમે જોઈ શકો છો. રાપરથી નીકળીએ છીએ એટલે ત્યાં બધા નાના ગામ છે. કોશિશ કરીશ અવશ્ય તમારે પૂરેપૂરો વ્યવસ્થિત બતાવી શકું. એટલે આપણું આ ગામ આવે છે કલ્યાણપર. કલ્યાણપરમાં અમારા કાકા રહે છે, લાલજી કાકા, બીજા કાકા છે શૈલેષ કાકા. એ બંને ભાઈઓ અહીંયા રહે છે. અમારા બીજા ભાઈઓ પણ અહીંયા રહે છે. અરવિંદભાઈ છે, પરેશભાઈ છે. આ ગામ છે. ચલો આવી ગયા છે ઘેટા. ડમફળિયા અહીંયા બહુ નીકળે છે. કલ્યાણપર ગામ આપણે વટી ચૂક્યા છીએ અને આગળ નીકળી ગયા છીએ. આપણે જવાનું છે મા મેલડી માના ધામ સલારી ગામ, હાઈકોર્ટ રેખાબાની મેલડી. આજે મારી મેલડી બોલાવે છે મને ને મારે જવું પડશે. અવશ્ય પધારજો, એકવાર અવશ્ય મુલાકાત લેજો. મારા મેલડી માના ધામની અવશ્ય મુલાકાત લેજો એકવાર. અમે પ્રોફેશનલ યુટ્યુબર નથી, પણ કોશિશ કરશું કે અમે કંઈક સારું તમને બતાવી શકીએ. અમારો એક જ મકસદ છે કે અમારી મેલડી કે હાઈકોર્ટ રેખાબાની મેલડી એનો નામ આગળ વધે. મા મેલડીનો પ્રચાર કરવા માટે થઈને જ અમે
અવનવા પ્રયત્નો કરતા રહીએ છીએ અને આગળ પણ કરશું. અમારે એક જ ધ્યેય છે કે સારું કામ કરવું છે, સારા કર્મ કરવા છે અને સાચું કરવું છે. કેમ કે અમારી મેલડીએ કીધું છે, સત્ય કરશો ને તો હું ભેગી, અસત્ય કરશો તો કોઈ મારે કે ના મારે, હું પહેલાં મારીશ. એટલે સત્ય કરવાનું છે અને સાચી નીતિએ હાલવાનું છે. તો અમે એ કર્મના આધારે અમે આગળ ચાલીએ છીએ કે બસ સારા કર્મ કરવા છે અને કરતું રહેવું છે. જોઈ શકો છો ગાય માતાના પણ દર્શન થઈ ગયા છે આપણાને આજે. એ બાપા જોઈએ. એટલે અમારી માએ કીધું છે મોજ કરતા રહ્યો અને આનંદમાં રહ્યો, સારા કામ કરવાના, સાચી નીચે હાલવાનું. જય હો મા મેલડી, જય હો. આપણે બીજું ગામ પણ વટી ગયા છીએ, જે ગામનું નામ હતું રત્નેશ્વર. બહુ નાના નાના ગામ છે પણ બહુ એકતાવાળા ગામ છે બધા. હવે આવશે ડાયરેક્ટ જ આપણું સલારી ગામ. આપણે સલારી પહોંચવા આવ્યા છીએ. જેની વાટ તમે જોતા હતા, ક્યારે પહોંચશો સલારી, ક્યારે પહોંચશો સલારી. તો બસ હવે પહોંચવાની તૈયારીમાં છીએ. આ છે તળાવ સલારી ગામનું, રોડ ઉપર જ આવે છે. બસ મોજ મસ્ત લીલી વાડીઓ હોય છે અહીંયા, ઠંડુ વાતાવરણ હોય છે. દેશી મોજ જેને કહેવાય ને, દેશી મોજ આવે અહીંયા. કેમ કે આજ સિટીમાં રહીને બી સિટીવાળાને એમ થાય કે યાર દેશી મોજ તો બહુ જ આવે, એવી મોજ છે અહીંયાની. તમે જોઈ શકો છો સીધો રસ્તો જાય છે ફતેહગઢ ગામમાં. આપણે વળી જવાનું છે અહીંયાથી આ ગેટમાં અંદર. બોલો શ્રી મેલડી માત કી જય, બોલો શ્રી ધૂળીમાની મેલડીની જય, બોલો શ્રી ધૂળીમાની સિકોતરની જય, બોલો શ્રી ગોગા મહારાજની જય. જોઈ શકો છો તમે, આપણે સલારી ગામમાં નીકળી ગયા છીએ. જઈએ છીએ આપણે સીધો રસ્તો પકડવાનો છે. પવિત્રો હતો અહીંયા, એટલે જરાક શાંતિથી જાળવીને ચાલ્યા આપણે. બસ સીધા ચાલવાનું જ છે હવે. અહીંયા પીર દરગાહ છે. જય હો ગૌ માતા, જય હો. પવન બહુ છે એટલે જોઈએ, ચલો. જય હો ગૌ માતાના. આજ તો દર્શન લાભે લાભ છે આપણા માટે. બધે ગૌ માતા દેખાય છે આજે.
આપણે આ રસ્તેથી અંદર વળી જવાનું છે. સાંકડી શેરીમાં મારી મેલડી બેઠી છે, સાંકડી શેરીમાં મારી માવલડી. અહીંયા થોડું કીચડની તકલીફ છે, ગામડું છે એટલે રહેવાનું છે તકલીફ તો. સિટીમાં બી રહે છે તો ગામડામાં તો થોડી ઘણી રહેવાની છે. બસ હવે આપણે પહોંચી ગયા છીએ 1 મિનિટ એટલે આપણે દેખાશું બધા. જય હો માં મેલડી, જય હો. આવી ગયું છે આપણું ધામ. જોઈ શકો છો તમે બધા, આજે મેટલનું કામ ચાલુ છે અહીંયા માં મેલડીમાના ધામે. આ છે અમારા 84 ખાતું. એમાં અવશ્ય દર્શન કરાવીશ બધાને. 84 ખાતું છે અમારું, આમાં જૂનું થડ. જય હો. આ અમારા સંજયભાઈ, અમારા જીતુભાઈ, આ બધા કેમ છો સંજયભાઈ? જય માતાજી. અમારા જીતુભાઈ, જય માતાજી. ખૂબ મહેનત કરે છે. આ મારા વડીલ, અમારા કાકાશ્રી, જય માતાજી. જય માતાજીની. લાઈનનું કામ ચાલુ છે. અમારા વડીલો બેઠા છે, ચાયની મજા લે છે. જય માતાજી, જય માતાજી. અમારા ભુવાજી દિનેશભાઈ, જય માતાજી. આ છે અમારા કાકી વિક્રમભાઈ, જય માતાજી. આ મારા વડીલ કાકી. કેમ છો બા? જય માતા કાકી. ગીતા કાકી, આવો તમારે બધાને દર્શન કરાવું માં મેલડીના સાક્ષાત વિરાજમાન. કોશિશ કરીશ કે તમને મસ્ત દર્શન થાય. જય હો માં રેખાબાની મેલડી. હા, આઈ ગોડ રેખાબાની મેલડી. ખમા ખમા બધાને. જય હો માં, જય માં રેખાબાની મેલડી, જય હો. સાક્ષાત દેવી અહીંયા અમારે બિરાજમાન છે. જય હો. આ અમારા 77માં જય. અમારા ખાસ આ પહેલો જ વિડીયો બનાવ્યો છે અમે. કાંઈ વધારે નથી આવડતું, પણ અવશ્ય ટ્રાય કરશું કે આગળ પણ અમે સારા એવા વિડીયો બનાવીને યુટ્યુબમાં અપલોડ કરશું અને બધાને મોજ કરાવે મારી માં એવા કાર્ય કરશું. બસ એટલું જ કહું છું. સારું લાગ્યું હોય, તમને ગમ્યું હોય કે ના મેલડી છે તો અવશ્ય પ્રચાર કરજો. અમે પણ પ્રચાર કરવા માટે જ બધા પ્રયત્નો કરીએ છીએ. આજે એમની દયાથી ઘણું બધું સારું છે અમારે. તમને બતાવી દઉં. જુઓ, આ જે જગ્યાઓ તમને દેખાય છે, ચારે બાજુ વરંડો દેખાય છે, દિવાલ દેખાય છે, કાંઈ જ નહોતું. અહીંયા ખાલી કાંટાની વાડ હતી. આજે અમારા રેખાબા
આજે રેખાબાએ જે બી કર્યું છે ને, આજે એમને એમની મા મેલડી ઉપર એટલો ભરોસો હતો ને, ત્યારે આજે કાંટાની વાડ નીકળી ગઈ છે અને દિવાલ બની ગઈ છે. દિવાલ બન્યા પછી એક મસ્ત સુંદર રૂમ બનાવેલો છે કે આવે તો સેવકો કોઈ દુખિયારો દુખી ના થાય, કોઈ મહેમાનમાં અહીં આવે તો એને પૂરી સેવા મળે અહીંયા. અને આજે અમારે અહીંયા મેટલનું કામ ચાલુ છે. બહુ જ વરસાદમાં તકલીફ રહેતી હતી તો મેટલનું બધું કામ ચાલુ છે અહીંયા, તમે જોઈ શકો છો. અમે બધા સાથે મળીને બહુ જ મહેનત કરીએ છીએ. કોઈ મજૂર ઉપર કે એમાં ડિપેન્ડ ઓછા રહીએ છીએ, જાત મહેનત વધારે કરીએ છીએ, તમે જોઈ શકો છો. એટલે આનંદ બહુ આવે છે અમને, કેમ કે ખુદ મહેનત કરીને કરવામાં અમારી મા બહુ કહે છે રાજી. એટલે આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો, બને એટલું શેર કરજો. તમે જોઈ શકો છો આખું મંદિર.